જો તમારું બાળક બરાબર બોલતું ન હોય અને કોઈ તમને કહે કે સંતરામ મંદિરમાં બોર ઉછાળવાથી તે બરાબર બોલતું થઈ જશે, તો આ વાત માન્યામાં નહીં આવે, પરંતુ આ હકીકત છે. ખેડાના નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં પોષી પૂનમના દિવસે હજારો લાખો શ્રદ્ધાળુઓ આવે છે, જેઓ બોર ઉછાળી પોતાની માનતા પૂરી કરે છે. આજના દિવસે આ મંદિરમાં આશરે 15 ટન કરતાં પણ વધારે ભક્તો દ્વારા બોર ઉછાળવામાં આવ્યા. આજના દિવસે આ સંતરામ મંદિરમાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે. મારું નામ જેમિની પટેલ છે. યુએસએમાં રહું છું. મારો સન અત્યારે 4.5 યરનો છે, પણ 4 વર્ષનો હતો ત્યારે 3 વર્ષનો ત્યારે બિલકુલ નહોતો બોલો. 7 વર્ષનો હું અહીંયા લાસ્ટ યર આવી. મેં સંતરામ મહારાજની બાધા રાખી, બોરા ઉછાળ્યા. તે બીજે દિવસ પોપટની જેમ એકદમ ક્લિયર બોલતા થઈ ગયો. એટલે મને તો ખુદનો વિશ્વાસ છે અને એક્સપિરિયન્સ છે. બાબાની મેં બાધા રાખેલી છે, એ બોલતો નહોતો, એકદમ ચોખ્ખું એનાથી સ્પષ્ટ સંભળાતું નહોતું. એના માટે એમની બાધા રાખેલી કે જ્યારે બી એ ચોખ્ખું એકદમ કમ્પ્લીટ બોલતો થઈ જશે ત્યારે હું અહીંયા પોષી પૂનમમાં આવી અને બોરની પ્રસાદ હું ચડાવીશ એમ.